આજથી 10 વર્ષ પહેલા ઉનાની અંદર એક દલિત કાંડ થયો હતો, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એ દલિત કાંડના જે દ્રશ્યો સામે આવ્યા હતા એ બાદ ખૂબ પૂરજોશ એનો વિરોધ થયો અને વડગામના હાલના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, એમના દ્વારા આ સમગ્ર જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા એની આગેવાની પણ લેવામાં આવી હતી. અને હવે 10 વર્ષ બાદ આ સમગ્ર જે કાંડ હતો એની અંદર 5 આરોપીઓને સજા જે છે એ સંભળાવવામાં આવી છે. પરંતુ જે પીડિત પરિવાર છે, જે આંદોલનકારીઓ છે, જિગ્નેશ મેવાણી સહિતના, એ બધાને આ જે પરિણામ આવ્યું છે, આ જે ચુકાદો આવ્યો છે, એનાથી ક્યાંક અસંતોષ વર્તાઈ રહ્યો છે. ખૂબ જાણીતા એવા પૂર્વ આઈપીએસ રમેશ સવાણી, જે ચિંતક પણ છે, ઘણીવાર આ પ્રકારના જે મુદ્દાઓ હોય છે એમાં પોતાના વિચારો જે છે એ પણ રજૂ કરતા હોય છે. ઉના દલિત કાંડનો આ જે ચુકાદો સામે આવ્યો છે તેને લઈને પણ રમેશ સવાણી દ્વારા અમુક મુદ્દાઓ છે એના પર ચિંતન કરવામાં આવ્યું છે અને મુદ્દાને જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ મુદ્દાઓ શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઉના દલિત કાંડ 10 વર્ષ બાદ આજે ફરી ચર્ચાઈ રહ્યો છે, કારણ કે આ કાંડની અંદર 5 આરોપીઓને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. પરંતુ આ જે સજા છે તેને લઈને પીડિત પરિવારો જે છે અને જે પીડિતો છે એમાં ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ જે સમગ્ર મામલો છે એને લઈને પૂર્વ આઈપીએસ રમેશ સવાણી દ્વારા અમુક મુદ્દાઓ જે છે એને લઈને ચર્ચા કરવામાં આવી છે અને જાહેર જનતાની સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ મુદ્દાઓ એકવાર જોવા અને સમજવા એટલા માટે જરૂરી છે કારણ કે એ આપણને પણ વિચારતા કરે એવા છે. વધુ સમય ન લેતા આપણે સીધા જ જો આ મુદ્દાઓ વિશે વાત કરીએ તો પૂર્વ આઈપીએસ જે છે રમેશ સવાણી, એમની આ પોસ્ટ છે, એમણે લખ્યું છે કે સ્પેશિયલ કોર્ટ કોની ચિંતા માટે છે, પીડિતોની કે આરોપીઓની? ઉના કાંડની શરમજનક ઘટનાના પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા હતા. આ કેસમાં વેરાવળની ખાસ અદાલતના ન્યાયાધીશ જે પંડ્યાએ 10 વર્ષ પછી 17 માર્ચ 2026ના રોજ ચુકાદો આપ્યો છે. 5 આરોપીઓ રમેશ જાદવ, રાકેશ જોશી, એ આરોપીઓના નામ અહીંયા લખેલા છે. આ બધા જ આરોપીઓને 5 વર્ષની કેદ અને 5,000 રૂપિયાના દંડની સજા થઈ અને 35 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂક્યા છે. ઘટના શું હતી એના વિશે એમણે અહીંયા ઉલ્લેખ કર્યો છે અને એ બાદ અમુક જે મુદ્દાઓ છે જે એમણે આપણને વિચાર કરવા માટે મૂક્યા છે એના વિશે આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો છે, પીડિત વશરામ સરવૈયાએ કહ્યું કે ખોખલો ન્યાય થયો છે. 35 આરોપીઓ છૂટી ગયા. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ચુકાદો નિરાશાજનક લાગ્યો છે. શું આ ચુકાદો ખોખલો છે? આરોપીઓને આઈપીસી કલમ 323 સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી, 324 હથિયારોનો ઉપયોગ કરીને ઈજા પહોંચાડવી, 342 ખોટી રીતે બંધક બનાવવી, 504 ઇરાદાપૂર્વક અપમાન અને SC/ST કાયદાની કલમ 31D 31ER SU હેઠળ સજા થઈ. પરંતુ રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું, મહિલા પર હુમલો, પોલીસની સામેલગીરી એવા આરોપ કોર્ટે સાબિત નથી માન્યા. ખાસ તો સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા કે સંડોવણી કોર્ટને જણાઈ નથી તેનું આશ્ચર્ય અહીંયા રમેશ સવાણી જે છે એમણે જાહેર કર્યું છે. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પણ આરોપી હતા, પરંતુ ટ્રાયલ દરમિયાન તેમનું અવસાન થયું હતું. સરકારે આ કેસની તપાસ CID ક્રાઇમને સોંપી હતી અને કેસ ગીર સોમનાથ જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અપમાનજનક પરેડ પોલીસ સ્ટેશનની સામેથી નીકળી હોવા છતાં પોલીસે તેને અટકાવેલ નહીં. પોલીસે પાછળથી સ્ટેશન ડાયરીમાં ખોટા પુરાવા ઉભા કર્યા. CID ક્રાઇમે પોલીસ ઇન્સ્પેક્ટર અને બીજા દોષિત પોલીસને એરેસ્ટ કરેલ. આ કેસ પોલીસની નિષ્ક્રિયતાના કારણે જ ચર્ચાસ્પદ બન્યો હતો. તેના પુરાવા જ ન મળ્યા. એટ્રોસિટી એક્ટ કલમ 8B ગુનાના પ્રિસ્ક્રિપ્શન ધારણા અંગે જોગવાઈ કરે છે કે વ્યક્તિઓના જૂથે આ પ્રકરણ હેઠળ ગુનો કર્યો છે અને જો તે સાબિત થાય કે આ ગુનો જમીન અથવા અન્ય કોઈ પણ બાબત અંગેના કોઈ પણ હાલના વિવાદના પરિણામ હતો તો એવું માનવામાં આવશે કે ગુનો સામાન્ય હતો. સામાન્ય હેતુને આગળ વધારવામાં અથવા સામાન્ય ઉદ્દેશ્ય માટે કરવામાં આવ્યો હતો. શું કોર્ટે આ બાબતને ધ્યાને લીધી? આ પ્રશ્ન અહીંયા પૂર્વ આઈપીએસ રમેશ સવાણી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. એમણે બીજો મુદ્દો એ લખ્યો છે કે આ ઘટનામાં
હત્યાના પ્રયાસનો આરોપ શા માટે દૂર કરવામાં આવ્યો? આઈપીસી 307 દૂર કરતી વખતે કોર્ટે એવું જણાવ્યું કે પીડિતોને ઈજાઓ થઈ હોવા છતાં તે ગંભીર કે જીવલેણ નહોતી. કોર્ટે એવું જણાવ્યું છે કે જે ઈજાઓ આ પીડિતોને થઈ હતી એ એટલી ગંભીર કે જીવલેણ ન હતી કે 307 ને અહીંયા ઉમેરી શકાય. કોર્ટે પીડિતોની સારવાર કરવાના વિવિધ હોસ્પિટલોના ડોક્ટરોના રેકોર્ડ નિવેદનો પણ લીધા હતા, જેમણે જણાવ્યું હતું કે ઈજાઓ પાઇપ અને લાકડીઓથી થઈ હતી, પરંતુ મૃત્યુ તરફ દોરી જાય એટલી ગંભીર ન હતી. કોઈ ફ્રેક્ચર થયું ન હતું. ચારેય પીડિતોમાંથી કોઈને પણ શરીરના કોઈ પણ ભાગમાં એવી ઈજાઓ નહોતી કે જેનાથી તેઓ અર્ધ બેભાન થઈ શકે. પીડિતો સારવારના નામે હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં હોવાથી એવું લાગે છે કે કાનૂની નિષ્ણાંતોની સલાહથી તેઓએ 20 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી જામીન અરજીની સુનાવણી દરમિયાન તે બતાવી શકાય કે ઘાયલો સારવાર હેઠળ છે અને સમાજમાં નોંધાયેલા વિરોધ પ્રદર્શનો, દેખાવો અને કેસોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીંયા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે પીડિતો છે એ વધુ સમય માટે હોસ્પિટલની અંદર એમણે સારવાર લીધી હતી, જેથી કરીને કેસને વધુ મજબૂત બનાવી શકાય અને સંવેદનાઓને વહોરી શકાય. સાથે જ એમણે આગળ લખ્યું છે કે એવું નથી લાગતું કે કોર્ટને પીડિતો કરતા આરોપીઓની ચિંતા વધુ હતી. સ્પેશિયલ કોર્ટ કોની ચિંતા માટે છે, પીડિતોની કે આરોપીઓની? આમ તો આજીવન કેદની સજા કરવી જોઈએ તેવું આ શરમજનક કૃત્ય હતું. આઈપીસી કલમ 307 હેઠળ આવી સજા થઈ શકે, પરંતુ ટેકનિકલ રીતે આમાં ફ્રેક્ચર ન હતું કે છરી તલવારથી ઈજા નહોતી, એટલે કદાચ કોર્ટે કલમ 307 દૂર કરી, પરંતુ માત્ર પીડિતોના જ હૈયા ચીરાયા ન હતા. કરોડો દલિતોના હૈયામાં ચીરા પાડનારા આ ગુનો હતો, તેનો ઇનકાર શું થઈ શકે એવો પ્રશ્ન અહીંયા તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ત્રીજો મુદ્દો જે એમણે સાંકળ્યો છે એમાં લખ્યું છે કે કોર્ટે કહ્યું કે ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 હેઠળનું જાહેરનામું જે શસ્ત્ર પ્રતિબંધનું છે એ અમલમાં હતું તે સાબિત થતું નથી. તેથી કોર્ટે આ કલમ દૂર કરી છે. ફરિયાદમાં દલિત પરિવારની એક મહિલાએ આરોપી દ્વારા ગેરવર્તણૂક અને જાતિ આધારિત દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે એફઆઈઆરમાં આઈપીસી કલમ 354 ઉમેરવામાં આવી હતી. જોકે ટ્રાયલ દરમિયાન પુરાવાના અભાવે કોર્ટે આ કલમ દૂર કરી હતી. કોર્ટે એવું નોંધ્યું કે ગુનાને વધુ ગંભીર દેખાડવા માટે આવા નિવેદનો આપવામાં આવ્યા હોઈ શકે છે. તેથી કોર્ટે SC/ST કાયદાની જે કલમ છે 1W12 અને આઈપીસી કલમ 354 અને 509 દૂર કરી. કોર્ટે આઈપીસી કલમ 146 અને 47 હુલ્લડની જે કલમો છે એને પણ દૂર કરી. કોર્ટે નોંધ્યું કે શરૂઆતમાં 4 વ્યક્તિઓ આવ્યા હતા અને પછીથી અન્ય મોટરસાયકલ પર આવ્યા હતા. ગાયોની કતલ થઈ રહી હોવાની માહિતી ફેલાતા લોકો એકઠા થયા હતા અને સરઘસ દરમિયાન વધુ લોકો જોડાયા હતા. તેથી તે સાબિત કરી શકાતું નથી કે બધાનો ઈરાદો રમખાણ કરવાનો હતો. જેટલા પણ લોકો આમાં જોડાયા હતા એ બધાનો ઈરાદો હતો રમખાણ કરવાનો, એવું સાબિત નથી થઈ શક્યું, એવું તેમના દ્વારા અહીંયા નોંધવામાં આવ્યું છે. અને આરોપીઓનો હેતુ ગૌહત્યા કરનારાઓમાં ભય ફેલાવવાનો હોઈ શકે છે, પરંતુ તે સાબિત થઈ શક્યું નથી કે તેઓ અનેક સ્થળોએ જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના પૂર્વ આયોજિત ઈરાદા સાથે ભેગા થયા હતા. આરોપ સાબિત કરવા માટે કોઈ પણ પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા, તેથી તેને કાવતરાની કલમ દૂર રાખવામાં આવી. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ રાજકીય પ્રભાવનો દુરુપયોગ કર્યો હતો અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને ફરિયાદીને નુકસાન પહોંચાડ્યું હતું અને આરોપીઓને ફાયદો થાય એ રીતે કાર્ય કર્યું હતું. અહીંયા પોલીસ ઉપર પણ જે તે સમયે ઘણા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા, તેને સાંકળીને અહીંયા વાત કરવામાં આવી રહી છે, પરંતુ તે સાબિત થઈ શક્યું નથી કે કોઈ પોલીસ કર્મચારીએ તેમની ફરજમાં નિષ્ક્રિયતા દાખવી છે કે પોતાની ફરજ ઈરાદાપૂર્વક ટાળી હતી કે તેઓએ ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેથી આઈપીસી કલમ 466 અને 177 દૂર કરવામાં આવી. કોર્ટે પોલીસ અધિકારીઓ સામે આઈપીસી કલમ 166A, 167, 177, 204, 294B, 466 અને SC/ST કાયદાની કલમ 326, 327 દૂર કરી, કેમ કે ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. એટલા માટે એમણે આગળ જે સવાલ કર્યો છે કે શું આ ગુનો ખુદ ગંભીર ન હતો, આ પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો છે. પૂર્વ આઈપીએસ રમેશ સવાણી દ્વારા એમણે કહ્યું કે કોર્ટ કહે છે કે ગુનાને વધુ ગંભીર દેખાડવા માટે આવા નિવેદનો આપવામાં આવ્યા હોઈ શકે છે. કોર્ટનું આવું તારણ શું મનસ્વી નથી? આઈપીસી કલમ 466 જાહેર દસ્તાવેજોમાં બનાવટ કરવા અંગે અને તે માટે 7 વર્ષ સુધીની કેદ અને દંડની સજાની જોગવાઈ છે. આ બનાવટી દસ્તાવેજનો પુરાવો પણ સાબિત ન થયો
આઈપીસી કલમ 177 ખોટી માહિતી આપવા અંગેની છે, તેનો પુરાવો ન મળ્યો. આઈપીસી કલમ 204 પુરાવાનો નાશ કરવા અંગેની છે, તો તેનો પણ પુરાવો ન મળ્યો. ગજબ કહેવાય. અહીંયા એમણે ઉદ્ગાર વ્યક્ત કર્યું છે. અને ચોથો જે મુદ્દો એમણે અહીંયા આગળ લખ્યો છે કે કોર્ટે ટ્રાયલમાં વિલંબ અંગેની જે દલીલો હતી એને ફગાવી દીધી હતી. અને ફરિયાદીએ લખ્યું છે કે ફરિયાદીએ પોતે 12 ઓક્ટોબર 2023ના રોજ પુરાવા રજૂ કર્યા હતા અને બીજા એક સાક્ષીએ જાન્યુઆરી 2026ના અંતમાં પુરાવા રજૂ કર્યા હતા. આમ છતાં ફરિયાદીએ જાહેરમાં તમામ પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે વર્ષોથી ન્યાય નકારવામાં આવી રહ્યો છે, જેનાથી કોર્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણી કોર્ટની માનસિકતા તો જુઓ, તેમને ગુનાની ગંભીરતા દેખાતી નથી, પણ કોર્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ચિંતા છે. કોર્ટની પ્રતિષ્ઠાને ત્યારે નુકસાન પહોંચે છે જ્યારે કાયદાના એટ્રોસિટી એક્ટના હાદને સમજ્યા વિના ચુકાદાઓ આપવામાં આવે. કોર્ટે સમજવાની જરૂર હતી કે આ સામાન્ય મારઝૂડનો કેસ ન હતો. આ તો પીડિતો દલિત તરીકે જન્મ્યા હતા, તેમને સજા કરવામાં આવી હતી. આ મારઝૂડ કરતા જાહેર અપમાન કરીને કરોડો દલિતોનું ઇરાદાપૂર્વક અપમાન કરવાનો કેસ હતો. શું ગુજરાતમાં ક્યારે એવું બન્યું છે કે ઉપલા વર્ણના લોકોને ટોપલેસ કરી ગાડી પાછળ બાંધી આખા ટાઉનમાં ધોકા મારતા મારતા કે અપમાનિત કરતા ફેરવ્યા હોય? સમાજના નબળા વર્ગના લોકો પર થતા અત્યાચારો સાબિત કરવા કેટલા અઘરા છે, તેમાં પોલીસની નકારાત્મક ભૂમિકા સાબિત કરવી કેટલી અઘરી છે, તેનું ઉદાહરણ ઉનાકાંડનો આ ચુકાદો છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ કેસમાં અપીલ કરે છે કે નહીં. જિગ્નેશ મેવાણીએ પણ સરકારને રજૂઆત કરી છે કે સરકાર પણ આમાં દખલગીરી કરે અને આ જે કેસ છે એને હાઈકોર્ટમાં પડકારે. અને જે રીતે રમેશ સવાણીએ પણ છેલ્લે પ્રશ્નાર્થ મૂક્યો છે કે જોવાનું એ રહેશે કે હવે સરકાર આમાં શું પગલાં લે છે. જિગ્નેશ મેવાણીએ રજૂઆત કરી છે. એમનું કહેવું છે કે આગળ જ્યારે મીટિંગ થાય છે ત્યારે હું મુખ્યમંત્રીની સામે પણ આ જે મુદ્દો છે એની રજૂઆત કરીશ. એટલે જોવાનું એ રહેશે કે હવે સરકાર આમાં આગળ શું પગલાઓ લે છે અને પીડિત પરિવારો આમાં આગળ શું એમની માંગણીઓ છે ને એ માંગણીઓ ઉપર કોણ અને કેવી કાર્યવાહી કરે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.